હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું વાઘેલા સર, મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. અગાઉ મેં તમને વિજ્ઞાનના સોલ્યુશન આપેલા હતા. હવે હું તમને ગણિતનું સોલ્યુશન કરાવવાનો છું. તો સ્ટાન્ડર્ડ 9th 9મું ધોરણ મેથ્સ ગણિત સેક્શન બી વિભાગ બી, તેમાં પ્રકરણ પહેલું, દાખલો પહેલો, 2 સપ્તમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો શું કરવાનું, ધ્યાન આપો. એકદમ ઈઝી દાખલા છે. આન્સર જો 2/7 અને 2/7 અને 3/7 આ રીતની રકમ છે. તમારે શું કરવાનું કે 7 ને 4 વડે ગુણવાનું અને 4 ને 7 વડે ગુણવાનું. જો પેલું 2/7 ગુણ્યા 4, છેદમાં જે લ્યો તે જ ઉપર લેવાનું. ગુણાકાર કરીએ તો 4 દુ 8 અને 7 ચોક 28. બીજી સંખ્યા છે 3/4 ગુણ્યા આ 4 ને 7 વડે ગુણવાની. 7 તેરી 21 અને 7 ચોક 28. હવે તમે જુઓ, બંનેના છેદ સમાન આવી ગયા. છેદ સમાન હોવા ખૂબ જરૂરી છે, ખાસ ધ્યાન આપજો. હવે જે વચ્ચેની સંખ્યા કીધી છે તે લખીએ. વચ્ચેની 4 સમય સંખ્યા જુઓ, વચ્ચેની 4 સમય સંખ્યા. જો 8 પછી 9 આવે તો પહેલી સંખ્યા 9/28 અલ્પવિરામ. 9 પછી 10 બીજી સંખ્યા 10/28 અલ્પવિરામ. ત્રીજી સંખ્યા 11/28. ચોથી સંખ્યા 12/28. તો 4 કીધી હતી, 4 લખીએ. હજી આપણે 21 સુધી લખી શકીએ, 13/28, 14/28, પણ માગેલી 4 સંખ્યા છે તો 4 લખીએ. તો આ દાખલો પૂરો થાય. આનો સ્ક્રીનશોટ પાડીને પાકી બુકમાં લખી નાખજો. હવે દાખલા નંબર 2, જો પેલો દાખલો ગણો તેની સેમ કોપી છે, તમે જાતે પણ ગણી શકો. તમે ઘડીક વિડીયોને પોઝ કરીને જાતે ગણવા ટ્રાય કરજો, અને પછી મેં જે રીતે ગણ્યો હોય તે રીતે તમારે જવાબ આવ્યો કે નહીં તેને તમે ચેક કરો. સેમ પેલા દાખલાની જેમ જ છે. જુઓ, તો 3/5 ગુણ્યા, હવે અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 8 છે, તો 8 વડે 5 ને ગુણવાનું અને 5 વડે 8 ને ગુણવાનું, એટલે 8×5 = 40, 2 ના છેદમાં આવી જાય, છેદ સમાન થઈ જાય. તો આ 5 ને આપણે 8 વડે ગુણશું તો 8 તેરી 24, 8×5 = 40. હવે બીજી સંખ્યા 7/8. 8 ને 5 વડે ગુણશું. અંશ અને છેદ બંનેમાં ગુણવું પડે. જો મિસ્ટેક નહીં કરતા વિદ્યાર્થીઓ, છેદમાં અને અંશમાં બંનેમાં એક જ સમાન સંખ્યાથી ગુણવાનું હોય. 7×5 = 35 અને 8×5 = 40. હવે તમે જો છેદ સમાન થઈ ગયો, 40-40. છેદ સમાન થાય એટલે એની વચ્ચેની ગમે એટલી સંખ્યા લખી શકીએ આપણે. તો વચ્ચેની 4 સમય સંખ્યા. તો અહીં 24 છે તો 24 પછી 25, 25/40, 26/40, 27/40, 28/40.
હજી વધારે લખીએ તો લખી શકાય 29/40, પણ 4 માગેલી છે તો વચ્ચેની 4 સમય સંખ્યા આપણે લખી. તો દાખલાનો સ્ક્રીનશોટ પાડી અને લખી નાખજો. હવે દાખલા નંબર 3, સમય સંખ્યાઓ 1/4 અને 4/5 ની વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો મિત્રો તમે કહેશો કે સાહેબ રહેવા દો, અમને આવડે છે, અમે પહેલા 2 દાખલાના જવાબ લાવી દીધા છે. પણ ખમો, આ અલગ દાખલો છે. પહેલા 2 દાખલામાં આપણે સમય સંખ્યા લાવવાની હતી, આમાં અસમય સંખ્યા શોધવાની છે. અસમય સંખ્યા 2 રીતે થાય. એક તો રૂટની રીતે, જો આવી રીતે અસમય સંખ્યા હોય આવી શોધવાની છે. એક આવા રૂટ આવે, આવી રીતે રૂટમાં આવે, √2, √3 કે જેનું તમે વર્ગમૂળ ન કાઢી શકો તેને અસમય કહેવાય. અને બીજી એવી સંખ્યા હોય કે જે અનંત અનાવૃત હોય, જેમ કે 0.10, પછી 100, પછી 1000, કોઈ પણ રિપીટ ન થાય આવી રીતે અસમય સંખ્યા હોય, રૂટમાં આવતી હોય તો, અને અથવા તો આ રીતે. તો આ 2 રીતે લખાયેલી હોય તો તેને અસમય સંખ્યા કહેવાય. આવી શોધવાની છે. તો જો શું કરશો, ગુણાકાર નહીં કરીએ કે 5 ચોક 20, 2 ને 20 આવી જાય, આવું નહીં કરીએ. તો શું કરવાનું, ધ્યાન આપો. પહેલી રકમ 1/4 તમારે ભાગાકાર કરવાનો, બરાબર. 1 ને 4 વડે ભાંગવાના. જો હું ભાગાકાર કરું, ધ્યાન આપજો. 1 ઉપર અંશમાં હોય ને તે અંદર જાય, 1/4 આવી રીતે ભાગાકાર કરો. હવે 4 વડે ભાગાકાર કરીએ તો નહીં ચાલે ભાગ. તો શું કરવાનું, ભાગમાં પડે 0, 0 પોઈન્ટ આવે એટલે 0 ચડે, બરાબર. હવે 4 2 8, 10માંથી 8 બાદ કરીએ તો 2 આવે, 0 ચડાવો તો 0 આવે, 20 થયા, 4 પંચા 20. આ ભાગાકાર. હવે બીજી રકમ 4/5, તો તેમાં 4 ને 5 વડે ભાંગવાના. હંમેશા છેદ હોય તે બહાર હોય અને અંશ હોય તે અંદર હોય. તો ભાગ ચલાવીએ તો નહીં ચાલે ભાગ, કેમ કે અંદર નાની રકમ છે. તો ભાગમાં પડે 0, પોઈન્ટ લેવાનો, 0 ચડાવીએ, 40 બન્યા, 5 8 40, 0 0. તો પેલી સંખ્યાનો ભાગાકાર આવે છે 0.25. જો આ ધ્યાન આપો, જો 1/4 એનો ભાગાકાર છે 0.25 અને 4/5 તેમનો ભાગાકાર છે 0.8. આમ હવે વચ્ચેની 4 ભિન્ન અસમય સંખ્યા શોધવાની છે. તો કઈ રીતે લખું છું, ધ્યાન આપજો ખાસ. તો વચ્ચેની 4 અસમય સંખ્યાઓ. વચ્ચેની 4 અસમય સંખ્યા કઈ રીતે લઉં છું, જો ધ્યાન આપો કે આ પહેલી છે 0.25, બરાબર. અહીં ધ્યાન આપજો, જો પહેલી સંખ્યા 0. હવે 25 જે છે 25 તો લેવાના નથી, આ બેની વચ્ચે લેવાની છે. 0.8 એટલે તમે 0.80 સમજો તોય ચાલે. તો 25 અને 80 ની વચ્ચે 4 લેવાની છે સંખ્યા, અને આ રીતે આપણે લેશું. તો 25 ની પછી લાઈનમાં લઈએ તો 26 સત્ય ગમે તે લઈ શકીએ, પણ તમને ઈઝી પડે એવી રીતે લઈએ તો 25 પછી 30 આવે લાઈનમાં, 30 પછી 30 લીધા તો 300 લઈ લેવાના, પછી 3000 લઈ લેવાના, પછી શૂન્ય વધારતી જવાની, અનંત સુધી આવી રીતે આવે. આમાં તમે જુઓ કંઈ રિપીટ નથી થતું. આ પહેલી સંખ્યા આવી વચ્ચેની. બીજી સંખ્યા 0.30 લીધા, હવે 40 લઈએ, આપણે 80 સુધી લઈ શકીએ. 40 પછી 400 લઈએ, પછી 4000 લઈએ,
પછી 40,000 લઈએ અનંત સુધી, પછી 50, 500, 5,000, 50,000 અનંત સુધી, પછી 60, 600, 6,000, 60,000 અનંત સુધી. આવી રીતે કોઈ પણ લખી શકો. આ તો મેં જવાબ આપેલો છે એવી રીતે તમને લખીને સમજાવ્યો. બાકી તમે કોઈ પણ સંખ્યા લખી શકો. 26 થી સ્ટાર્ટ કરી શકો, 55 લઈ શકો, 45 લઈ શકો, કોઈ પણ લઈ શકો. એવો નિયમ નથી કે 30, 40, 50 આવી જોઈએ. આમાં જવાબ આપેલો છે એવો આપણે લાવ્યા. તો દાખલાનો સ્ક્રીનશોટ પાડીને લખી લેજો.